તો જય દ્વારકાધીશ બધાને 90 ડેઝના ચેલેન્જના ત્રીજા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે સવારમાં વહેલો ઉઠી ગયો કારણ કે સુરતથી આવવાના હતા પાર્સલ, એ પણ અલગ અલગ બસ। અમે બસ વાળો ઓનલાઈન પૈસા લઈ નહીં એટલે થોડાક કેશ પણ સાથે લઈ લીધા અને પછી ફ્રેશ થઈને ગાડી લઈને નીકળી ગયો પાર્સલ લેવા। પહોંચી ગયો લોકેશન ઉપર, આવી ગઈ બસ ને કાઢી લીધા પાર્સલ। બસ વાળાને પૈસા આપી રિક્ષામાં પાર્સલ નાખી નીકળી ગયા શોરૂમ બાજુ। શોરૂમે પાર્સલ ઉતારીને હું નીકળી ગયો રૂમે જવા માટે। રૂમ પર આવીને પહેલા તો સાફ સફાઈ કરી નાખીને પછી નાઈને આવી ગયો અને કપડા બદલાઈને થઈ ગયો રેડી। પછી ટાઈમ થઈ ગયો શોરૂમે જવાનો એટલે ગાડી લઈને જે નીકળો તો ત્યાં ભાઈબંધે ચા પીવા બોલાવી લીધો। મોડું થતું હતું એટલે ફટાફટથી ગાડી હાકીને પહોંચી ગયો સીધો શોરૂમે। શોરૂમ પહોંચ્યો છે તો જાડિયાના દર્શન થઈ ગયા। અંદર આવીને હું લાગી ગયો મારા કામમાં। કામ પૂરું થયું ત્યાં યાદ આવ્યું કે આજે એક કુરિયર પણ આવવાનો હતો એટલે નીકળી ગયો કુરિયર લેવા। પહોંચી ગયો ઓફિસે, લઈ લીધું કુરિયર ને આવતો રહ્યો શોરૂમે। જાડિયાએ મંગાવ્યો તો નાસ્તો પણ હું લાવ્યો નહીં એટલે થઈ ગયો મોટા પાયે ઝઘડો। પછી ચા પીને અમે બે ભાઈઓ સમાધાન કરીને નીકળી ગયા ત્રીજું પાર્સલ લેવા। લઈ લીધા પાર્સલ ને મૂકી દીધા રિક્ષામાં। હું પણ રિક્ષામાં બેસીને નીકળી ગયા। સીધો આવતો રહ્યો રમા કાકાના ગોલાવાળી દુકાને કારણ કે આપણે મંગાવેલી હતી સુરતથી સ્પેશિયલ કલર। અને પછી બધું જ કામ પતાવીને હું આવતો રહ્યો શોરૂમે કારણ કે થોડુંક હિસાબનું કામ બાકી હતું તો પહેલા હિસાબનું કામ કર્યું, પછી થોડુંક કેશ પડ્યું હતું તો એને બેંકે ડિપોઝિટ કરવાનું હતું એટલે આવી ગયા સીધા બેંકે અને કરી દીધા ડિપોઝિટ। અને જો આજનો વ્લોગ તમને ગમે તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો। હું મળું તમને બીજા વ્લોગમાં। જય દ્વારકાધીશ અને બાય બાય।